આગળ વધીએ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એએમસીમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે, જેમાં ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની નિમણૂક થઈ છે। ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી। વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી ચેરમેન ધરમશી દેસાઈ બન્યા છે। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન જૈનિક વકીલ બન્યા છે। હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દીપક પંચાલ, હોસ્પિટલ કમિટીના ચેરમેન ડોક્ટર ચાંદની પટેલ, રિક્રિએશન કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જીતેન્દ્ર ખાચરિયા, રેવન્યુ કમિટી ચેરમેન મુકેશ પટેલ, લીગલ કમિટી ચેરમેન વિપુલ પટેલ, મહિલા અને બાળ વિકાસ કમિટી ચેરમેન ડિમ્પલબેન વૃંદાની, ઈ ગવર્નન્સ, ઇલેક્ટ્રિક એન્ડ મટીરિયલ પ્રોક્યોરમેન્ટ કમિટી ચેરમેન હિતેન્દ્ર પરમાર, હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ તેમજ ઈડબ્લ્યુએસ આવાસ યોજના કમિટી ચેરમેન બન્યા છે દર્શન શાહ। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, અલગ અલગ કમિટીના ચેરમેન એએમસીમાં હવે જાહેર કરી દેવામાં આવ્યા છે, કોને કયું પદ મળ્યું છે? બિલકુલ નિધિ, જે પ્રમાણે આજે અપેક્ષિત હતું, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સામાન્ય સભા આજે હતી અને તેનામાં કમિટીઓના ચેરમેનોની અને આખી કમિટીની રચનાનું કામ હતું। તે અંતર્ગત જે કહી શકાય કે વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક પણ થઈ ગઈ છે। એટલે સિનિયરથી લઈને નવા કોર્પોરેટર તમામને વિસ્તાર જ્ઞાતિ આધારિત સમીકરણ મુજબની નિમણૂક આપવામાં આવી છે। મોટી કમિટીઓ જે છે જેના ઉપર સૌ કોઈની નજર હોય છે એવી રોડ, વોટર, આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ કમિટી છે, રેવન્યુ કમિટી છે, તેનામાં વિવિધ નિમણૂક જે આપણે વાત કરી તે મુજબ રોડ કમિટીના ચેરમેન પદે અગાઉ રેવન્યુ કમિટીના ચેરમેન હતા અને પોતે જેઓ સીએ છે, 3 ટર્મના અનુભવી કોર્પોરેટર છે એવા જૈનિક વકીલની નિમણૂક કરવામાં આવી છે। વોટર કમિટીના ચેરમેન તરીકે બોડકદેવ વોર્ડના પ્રથમ વારના કોર્પોરેટર અને અગાઉ એમટીએસ કમિટીના ચેરમેન રહી ચૂકેલા ધરમશી દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। તો ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે જોધપુર વોર્ડના જે ભાગ્યેશ પટેલ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। એટલે જુદી જુદી નિમણૂકો કરી અને જે સિનિયર જુનિયરનો રેશિયો જાળવવાનો હોય છે, જ્ઞાતિ આધારિત સમીકરણો જાળવવાના હોય છે, તેને પૂરતો ન્યાય આપવામાં આવ્યો છે। એટલે હવે આગામી દિવસોમાં એક પછી એક કમિટીઓ મળશે અને શહેરના વિકાસ અને વહીવટ સંબંધી વિવિધ નિર્ણયો લેવાની શરૂઆત થશે। નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।